હેલો વિદ્યાર્થી મિત્રો, આઝાદ એકેડેમીમાં આપનું સ્વાગત છે। આજે તાજેતરની અંદર પોલીસની આપણે રાહ જોઈ રહ્યા હતા। જે વિદ્યાર્થીઓ જે ઘણા સમયની અંદર સુધી તૈયારી કરતા હતા, એ આજે આપણે રાહનો અંત આવી ગયો છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપણે આજે જાહેરાત કરવામાં આવેલી છે અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો આપણે આભાર પણ માનીએ છીએ। જાહેરાત ક્રમાંક આધારિત આપણે ગુજરાત પોલીસ દળમાં પોલીસ કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર SRPF અને જેલ સિપાઈ વર્ગ 3ની આપણે કુલ નીચે મુજબ જગ્યાઓ આપેલી છે। કુલ જગ્યાઓ આપણે 12,472 ખાલી જગ્યાઓ બતાવેલી છે, જેમાં અહીં આપણે અલગ અલગ વિભાગની અંદર અલગ અલગ જગ્યાઓ બતાવેલી છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની અંદર 316, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા 156, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 4,412, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 2,178, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ 2,212, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા 1,090, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષ 1000 અને જેલ સિપાઈ પુરુષ 1,013 અને જેલ સિપાઈ મહિલાની અંદર 85, એમ કરી અને કુલ 12,472 જગ્યાની અંદર આપણને પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી છે અને ટૂંક જ સમયની અંદર એના ફોર્મ ભરવાના પણ શરૂઆત થઈ જશે। અને પોલીસ કોન્સ્ટેબલ, PSI જેવી ભરતીની તૈયારી કરવા માટે ગણિત અને રિઝનિંગના ક્લાસો આપણે આઝાદ એકેડેમી દ્વારા લાઈવ લેવામાં આવશે, જેમાં જોડાવા આપ સૌને નમ્ર વિનંતી। જય હિન્દ, આભાર।